તો સમાચાર સામે આવ્યા છે। ઈરાનના 6 શહેરોમાં ઇઝરાયલનો હુમલો। તો ઈરાનના 6 શહેરોમાં ઇઝરાયલે હુમલો કર્યો છે। ઈરાનના 30થી વધુ સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ ભવન ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે। તો એરપોર્ટ સહિત 30 જેટલા શહેરોમાં બ્લાસ્ટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે। હુમલા બાદ ઇઝરાયલમાં એલર્ટ આપી દેવામાં આવ્યું, રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો ભયંકર આ હુમલો થયો છે, તેમાં ઇઝરાયલની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। સિરિયાએ પણ ઈરાન ઉપર હુમલો કર્યો છે। પીએમ મોદીના ઇઝરાયલથી પરત ફરતાના બીજા જ દિવસે આ ભયાનક હુમલો। ઈરાને કહ્યું કે ઈરાન ઉપર 4 દિવસ સુધી ચાલુ રહેશે હુમલા। તો આ સમાચાર સામે આવ્યા છે। હુમલા બાદ ઇઝરાયલમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઇઝરાયલે ઈરાનની રાજધાની તહેરાન સહિતના અનેક શહેરો ઉપર આ હુમલો કર્યો છે। તો ભયંકર આ હુમલો થયો છે। તમામ ફ્લાઇટ્સને રોકી દેવામાં આવી છે। એરસ્પેસ સંપૂર્ણપણે ખાલી કરી દેવાયું છે। તો રાષ્ટ્રપતિ ભવન ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે। ઘણા શહેરો ઉપર હુમલો થયો છે। ઇઝરાયલ ઈરાનના ઘણા શહેરો ઉપર હુમલો સાથે હુમલા બાદ ઇઝરાયલમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હુમલા પછી ઈરાનની રાજધાની તહેરાનમાં આકાશમાં ધુમાડાના ગોટે ગોટા પણ ઉડતા ક્યાંક જોવા મળી રહ્યા છે। અનેક ઇમારતો ધ્વસ્ત થઈ છે। ઇઝરાયલની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। રહેણાંક વિસ્તારોની પાસે પણ ધુમાડાઓ નજરે પડ્યા હતા। આ ભયંકર હુમલો કર્યો છે। ઈરાનના તહેરાન સહિત ઘણા શહેરોમાં ધમાકા પણ સંભળાયા હતા અને હવાઈ હુમલાના સાયરન પણ વાગી રહ્યા છે। તો ઈરાન ઉપર 4 દિવસ સુધી ચાલુ રહેશે હુમલા બાદ ઇઝરાયલમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હુમલા બાદ ઇઝરાયલમાં રેડ એલર્ટ અપાયું છે। હુમલા પછી ઈરાને તમામ ફ્લાઇટ્સ રોકી દીધી છે। એર સ્પેસ સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું છે। તો ઈરાનના 30થી વધુ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ ભવન ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે। ઇઝરાયલના ઓપરેશનનું નામ શિલ્ડ ઓફ જુડાહ રાખવામાં આવ્યું છે। હુમલા બાદ ઇઝરાયલમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આપણી સાથે સહયોગી રોનક ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી રોનક, ઇઝરાયલનો ઈરાન ઉપર આ ભયાનક હુમલો, પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વણસી રહી છે, શું કહેશો? જી બિલકુલ સ્મિતા, જો વાત કરવામાં આવે તો ઇઝરાયલે ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક શહેરો પર એક ભયાનક હુમલો કર્યો છે। એક અમેરિકી અધિકારી અલ જરિયાએ જણાવ્યું છે કે ઈરાન પર જે હુમલો કરવામાં આવ્યો છે તેમાં અમેરિકા અને ઇઝરાયલની સંયુક્ત સૈન્ય કાર્યવાહીનો ભાગ છે। એટલે કે જો વાત કરવામાં આવે તો અમેરિકા અને ઇઝરાયલ બંને સાથે મળીને આ હુમલો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ તો જો ઇઝરાયલમાં સ્થિતિ જે ઇઝરાયલ અને યુદ્ધની છે તેને ખૂબ ગંભીર ગણવામાં આવી રહી છે, કારણ કે મોટા હુમલાઓ ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ઈરાનના અનેક જે ઠેકાણાઓ છે ત્યાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે અને અમેરિકા પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। અગાઉ અમેરિકાએ કહ્યું હતું કે અમે ઈરાન પર હુમલો કરીશું અને જે બાદ હુમલો અત્યારે કરવામાં પણ આવ્યો છે। ઈરાન પર હુમલા પહેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને ઈરાનને કડક સંદેશો પણ આપ્યો હતો અને જે બાદ હવે આ હુમલો શરૂ થઈ ગયો છે। અત્યારે વાત કરવામાં આવે તો ઈરાનની સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। ઇઝરાયલના હુમલામાં ઈરાનના કમાન્ડરનું મોત થયા હોવાની પણ જે વિગતો સામે આવી છે। ઈરાનના જે હુમલો થઈ રહ્યો છે તેમાં અમેરિકાએ પણ પોતાની જે તાકાતવર શક્તિઓ છે, એરોપ્લેન છે સહિતની કવાયત છે તે હાથ ધરી છે, તેઓ પણ હુમલામાં સામેલ થઈ ગયા છે, જેના કારણે સ્થિતિ ખૂબ વધારે ગંભીર બનતી જઈ રહી છે। અત્યારે જો વાત કરવામાં આવે તો આજે શનિવાર અને ભારતીય સમય મુજબ શનિવારે સવારે વહેલી સવારથી જે હુમલાની શરૂઆત થઈ ગઈ હતી અને આ હુમલામાં અમેરિકાએ પણ પોતાની મહત્વની ભૂમિકા ભજવી છે। અનેક જગ્યાએ હુમલા કરવામાં આવ્યા। રાષ્ટ્રપતિના ઘરની નજીક પણ હુમલો થયો હતો, જેને લઈ રાષ્ટ્રપતિને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અને મહત્વની વાત એ છે કે અત્યારે આ હુમલામાં ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ બંનેની સંયુક્ત કાર્યવાહી છે, જેના કારણે હુમલો વધુ ઘાતક બનતો જઈ રહ્યો છે। હાલ ઈરાન પર થયેલ હુમલામાં અમેરિકા અને ઇઝરાયલની સંયુક્ત લશ્કરી કાર્યવાહીનો આ ભાગ છે, જેના કારણે અત્યારે સ્થિતિમાં સુધારો થાય તો તેવી સ્થિતિ નથી, પરંતુ આ હુમલામાં ઈરાને પણ હજુ પીછેહટ કરી નથી। તેઓ પણ દાવો કરી રહ્યા છે કે આ હુમલાને અમે એક યુદ્ધ તરીકે જ ગણી રહ્યા છીએ અને સાથે આ હુમલાની અમે ગંભીરતાથી નોંધ લીધી છે ને કાર્યવાહી છે તે અમે પૂર્ણ કરીશું।
એવી જે હાલ જે વાતો સંભળાઈ રહી છે, હવે આગામી સમયમાં યુદ્ધ વધુ ગંભીર બને તેવી પણ શક્યતા છે. જી સ્મિતા. રોનક, વાત કરવામાં આવે તો હમણાં જ પીએમ મોદી ઇઝરાયલના પ્રવાસે ગયા હતા અને પીએમ મોદીના ઇઝરાયલની પરત ફરતાની સાથે બીજા દિવસે આ ભયાનક હુમલો થયો છે. રોનક, શું કહેશો? બિલકુલ, વડાપ્રધાન મોદીએ હજુ જ ઇઝરાયલની મુલાકાત લીધી છે ને 2 થી 3 દિવસ થયા છે ને એ બાદ ઇઝરાયલ દ્વારા આ ગંભીર જે હુમલો છે તે ઈરાન પર કરવામાં આવ્યો છે. ત્યારે ગણવામાં આવે તો આમ તો ઇઝરાયલ એ ભારતનું સારો મિત્ર ગણવામાં આવે છે, પરંતુ ઈરાન સાથે પણ સંબંધ રાખવા જરૂરી છે. હવે આગામી સમયમાં કદાચ કોઈ પણ એક દેશ સાથે સંબંધ બગડે તો નુકસાન ભારતનું થાય તેવી શક્યતા છે, પરંતુ હાલ આ યુદ્ધમાં ભારતની કોઈ ભૂમિકા હોય તેવું સામે આવ્યું નથી, પરંતુ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જ આ જે મહત્વનું યુદ્ધ છે તે શરૂ કરવામાં આવ્યું છે, હુમલાની કવાયત શરૂ કરવામાં આવી છે. જી સ્મિતા. બિલકુલ, આ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જે રીતે આ ભયંકર હુમલો થયો છે, ઇઝરાયલથી તમામ શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે, રજા જાહેર કરવામાં આવી છે. સિરિયાએ પણ ઈરાન ઉપર હુમલો કર્યો છે, જેમાં ઈરાને કહ્યું છે શરૂ તમે કર્યું, ખતમ અમે કરીશું તેવું જણાવ્યું છે. તો ઈરાન ઉપર 4 દિવસ સુધી ચાલુ રહેશે આ હુમલા. તો હુમલા બાદ ઇઝરાયલમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, રેડ એલર્ટ અપાયું છે. તો એરપોર્ટ સહિત 30 શહેરોમાં બ્લાસ્ટ થયો છે, ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઈરાનના 6 શહેરોમાં ઇઝરાયલનો આ ભયંકર હુમલો, ઈરાનના 30થી વધુ સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ઉપર પણ હુમલો. ઇઝરાયલના ઓપરેશનનું નામ શિલ્ડ ઓફ જુડાહ રાખવામાં આવ્યું છે. તો હુમલા બાદ ઇઝરાયલમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અનેક એવા જે રહેણાંક વિસ્તારો છે ત્યાં પણ ધુમાડા જોવા મળી રહ્યા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે, અનેક ઇમારતો પણ ધરાશાયી થઈ છે. તો આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, જે આ દ્રશ્યો છે, આ ભયંકર જે હુમલો થયો, અનેક સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એરપોર્ટ સહિત 30 શહેરોમાં બ્લાસ્ટ, ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઇઝરાયલે ઈરાનની રાજધાની તહેરાન સહિતના અનેક જગ્યાએ હુમલા કર્યા છે. હવે આ યુદ્ધનો અંત અમે કરીશું, ઈરાને જણાવ્યું છે. ત્યારે આ યુદ્ધનો અંત તમારા હાથમાં નથી, ઈરાનનું આ નિવેદન. ઇઝરાયલ અમેરિકાને ઈરાનની સીધી ધમકી. તો આ સમાચાર સામે આવ્યા છે, અત્યાર સુધીના મોટા સમાચાર. ભયંકર હુમલો થયો છે અમેરિકા ઇઝરાયલના હુમલા ઉપર. ઈરાનનું આ નિવેદન સામે આવ્યું છે. જંગ તમે ચાલુ કરી અને પૂર્ણ અમે કરીશું તેવું ઈરાને જણાવ્યું છે. ત્યારે હવે આ યુદ્ધનો અંત અમે કરીશું તેવું પણ ક્યાંક ઈરાનનું આ નિવેદન સામે આવ્યું છે. તો જે રીતે કહી શકાય, આ જે હુમલો કરવામાં આવ્યો છે, આ યુદ્ધનો અંત તમારા હાથમાં નથી, ઈરાને જણાવ્યું. ઇઝરાયલ અમેરિકાને ઈરાનની આ સીધી ધમકી કહી શકાય. તો ભયંકર આ હુમલો જે થયો છે, ઇઝરાયલે શનિવારે ઈરાનના ઘણા શહેરો ઉપર જે હુમલો કર્યો, તેમાં એવા ઘણા રહેણાંક જે વિસ્તારો છે ત્યાં પણ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. હુમલા પછી ઈરાનની રાજધાની તહેરાનમાં પણ આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. તો આ યુદ્ધનો અંત તમારા હાથમાં નથી તેવું ઈરાને જણાવ્યું છે. ઇઝરાયલ અમેરિકાને ઈરાનની સીધી ધમકી જોવા મળી છે. જે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, રહેણાંક વિસ્તારો પાસે પણ ધુમાડો નજરે પડી રહ્યો છે. તો અમેરિકા ઇઝરાયલના જંગ તમે ચાલુ કરી, પૂર્ણ અમે કરીશું તેવું ઈરાને જણાવ્યું છે. હવે આ યુદ્ધનો અંત અમે કરીશું, ઈરાનનું આ મોટું નિવેદન. તો આ યુદ્ધનો અંત તમારા હાથમાં નથી તેવું ઈરાને જણાવ્યું છે. ઈરાને પણ ક્યાંક ધમકી આપી, હુમલાખોરોને કચડી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી છે. તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. જે સમયે હુમલો થયો તે સમયના આ દ્રશ્યો, અફરાતફરીનો માહોલ ક્યાંક જોવા મળી રહ્યો છે. લોકોમાં ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. રેડ એલર્ટ હાલ જાહેર કરવામાં આવ્યું છે, ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. તો ભયંકર આ હુમલો જે કર્યો છે, ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઈરાન ઉપર હુમલા બાદ અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે.
તો અમેરિકાએ પણ નિવેદન આપ્યું છે ઈરાન ઉપર હુમલા ચાલુ રહેશે અમેરિકાએ જણાવ્યું છે। એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે। ઈરાન ઉપર હુમલા બાદ અમેરિકાનું આ મોટું નિવેદન। ઈરાન ઉપર હુમલા ચાલુ રહેશે તેવું અમેરિકાએ જણાવ્યું છે। તો આ જે હુમલો થયો છે તેમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે, ક્યાંક શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે। જે સમયે હુમલો થયો તે સમયે અફરાતફરીનો ક્યાંક માહોલ જોવા મળ્યો છે। જે રહેણાંક વિસ્તારો છે ત્યાં પણ હુમલો કરવામાં આવ્યો છે। 30 જેટલા સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। તો ઈરાન ઉપર હુમલા બાદ અમેરિકાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। અમેરિકાનું આ મોટું નિવેદન ઈરાન ઉપર હુમલા ચાલુ રહેશે તેવું અમેરિકાએ જણાવ્યું છે। તો ઈરાને પણ ક્યાંક ધમકી આપી છે, હુમલાખોરોને કચડી નાખીશું તેવું ઈરાને પણ જણાવ્યું છે। તો ભયંકર જે હુમલો થયો છે, હુમલો જે થયો તેને લઈને અફરાતફરીનો ક્યાંક માહોલ પણ જોવા મળી રહ્યો છે। સ્થિતિ ખૂબ જ વણસી છે। તો ઈરાન ઉપર ઇઝરાયલ અમેરિકાએ મળીને ક્યાંક હુમલો કર્યો તેવું પણ ક્યાંક હાલ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, જેમાં ઈરાન ઉપર હુમલા ચાલુ રહેશે તેવું અમેરિકાએ જણાવ્યું છે। તો જે અન્ય લોકો છે તેઓને સુરક્ષિત જગ્યાએ રહેવાની ક્યાંક સલાહ સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે। તો લોકોમાં પણ ક્યાંક ડરનો માહોલ જોવા મળ્યો છે। ઈરાન ઉપર હુમલા બાદ અમેરિકાનું આ નિવેદન સામે આવ્યું। તો તહેરાનમાં અનેક ધડાકાઓનો અવાજ પણ સંભળાયો હતો। ઈરાન ઉપર હુમલા બાદ અમેરિકાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। ઇઝરાયેલે તેની એર સ્પેસ બંધ કરી છે। હાલ ઈરાન ઉપર હુમલા બાદ અમેરિકાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। ભયંકર જે હુમલો થયો છે અમેરિકા ઇઝરાયલનો ઈરાન ઉપર હુમલો, એરપોર્ટ સહિત 30 શહેરોમાં ભયંકર બ્લાસ્ટ થયો, ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે। ઈરાન ઉપર હુમલા ચાલુ રહેશે તેવું અમેરિકાએ જણાવ્યું છે। તો ઇઝરાયલે ઈરાનની રાજધાની તહેરાન સહિતના અનેક શહેરો ઉપર હુમલો કર્યો છે। ઈરાન ઉપર હુમલા ચાલુ રહેશે તેવું અમેરિકાએ જણાવ્યું છે। તો ઈરાન ઉપર હુમલા બાદ આ અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે। હુમલા પછી ઈરાનની રાજધાની તહેરાનમાં આકાશમાં ધુમાડાના ગોટે ગોટા પણ ઉડતા ક્યાંક જોવા મળી રહ્યા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ભયંકર હુમલો થયો છે, શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે। ઈરાન ઉપર હુમલા બાદ અમેરિકાનું પણ ક્યાંક નિવેદન સામે આવ્યું છે। રહેણાંક વિસ્તારોની પાસે પણ ક્યાંક ધુમાડા જોવા મળી રહ્યા છે। ઈરાન ઉપર હુમલા ચાલુ રહેશે તેવું અમેરિકાએ જણાવ્યું છે। એક તરફ ઈરાનનું નિવેદન આવી રહ્યું છે સામે, તો બીજી તરફ અમેરિકાનું પણ આ નિવેદન સામે આવી રહ્યું છે। તો ઈરાન ઉપર હુમલા બાદ અમેરિકાનું નિવેદન સામે આવ્યું। હુમલા પછી ઈરાને તમામ ફ્લાઇટ્સ રોકી છે, એર સ્પેસ સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું છે। તો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભયંકર આ જે હુમલો થયો અને તેનો ધુમાડો જોવા મળી રહ્યો છે। રહેણાંક વિસ્તારમાં પણ ક્યાંક ધુમાડા નજરે પડી રહ્યા છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અમેરિકાનું પણ ક્યાંક નિવેદન સામે આવ્યું છે। આમાં ઈરાન તરફથી પણ નિવેદન અપાયું છે। ભારતીયો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે એડવાઇઝરી અપાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારતીયો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો ઇઝરાયલમાં ભારતીયો માટે પણ ખાસ મહત્વપૂર્ણ સૂચના, ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો જે ભારતીયો ત્યાં વસવાટ કરી રહ્યા છે તેઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી। તો આ ભયંકર જે હુમલો થયો છે, તો હજી મોતનો આંકડો સામે નથી આવ્યો। ઈરાની હુમલા ઉપર ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે। તો ટ્રમ્પે પણ નિવેદન આપ્યું છે। અમેરિકાએ ઈરાનની અંદર ઓપરેશન શરૂ કર્યું, ટ્રમ્પનું આ નિવેદન। ઈરાન
મિલિટરી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે ઈરાનની નેવીને ખતમ કરવા જઈ રહ્યા છે. તો આ ટ્રમ્પે જણાવ્યું. તો અમેરિકાએ ઈરાનની અંદર ઓપરેશન શરૂ કર્યું છે. એક બાદ એક આ અમેરિકાના નિવેદનો જે સામે આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવેદન પણ સામે આવ્યું છે. ઈરાની હુમલા ઉપર ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું. અમેરિકાએ ઈરાનની અંદર ઓપરેશન શરૂ કર્યું છે તેવું ટ્રમ્પે જણાવ્યું છે. તો ઈરાનની ધમકી પણ સામે આવી છે. હુમલાખોરોને કચડી નાખવામાં આવશે તેવું ઈરાને પણ જણાવ્યું છે. ઈરાનની નેવીને ખતમ કરવા જઈ રહ્યા છે તેવું ટ્રમ્પે જણાવ્યું. તો એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. આ ભયંકર જે હુમલો કરવામાં આવ્યો, અમેરિકાએ ઈરાનની અંદર ઓપરેશન શરૂ કર્યું છે તેવું ટ્રમ્પે જણાવ્યું છે. તો એરપોર્ટ સહિત 30 શહેરોમાં બ્લાસ્ટ થયો, ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. મોદીના સાથે જ અમેરિકા ઈરાનની અંદર ઓપરેશન શરૂ કર્યું છે તેવું ટ્રમ્પે જણાવ્યું. ઈરાન મિલિટરી ઓપરેશન શરૂ થયું છે. ટ્રમ્પનું આ મોટું નિવેદન ઈરાનની નેવીને ખતમ કરવા જઈ રહ્યા છે તેવું પણ ક્યાંક ટ્રમ્પે જણાવ્યું છે. તો આ ભયંકર જે હુમલો કર્યો છે, તો રહેણાંક વિસ્તારોમાં પણ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. અમેરિકાએ ઈરાનની અંદર ઓપરેશન શરૂ કર્યું છે. તો ઈરાન મિલિટરી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું ઈરાનની નેવીને ખતમ કરવા જઈ રહ્યા છે તેવું પણ ક્યાંક ટ્રમ્પનું આ નિવેદન સામે આપ્યું છે. યુદ્ધના ભણકારા વચ્ચે ઇઝરાયલનો ઈરાન ઉપર અટેક જોવા મળી રહ્યો છે. તો આ ભયંકર જે બ્લાસ્ટથી તહેરાન પણ આખું ધ્રુજી ઉઠ્યું છે. અમેરિકાએ ઈરાનની અંદર ઓપરેશન શરૂ કર્યું છે. ટ્રમ્પે જણાવ્યું ઈરાન મિલિટરી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઈરાનની નેવીને ખતમ કરવા જઈ રહ્યા છે તેવું પણ ટ્રમ્પે જણાવ્યું છે. જો આ અટેક કરવામાં આવ્યો છે, બ્લાસ્ટ કરવામાં આવ્યો છે ઈરાન ઉપર, ઇઝરાયલનો આ મોટો હુમલો, ભયંકર બ્લાસ્ટથી આખું તહેરાન પણ ધ્રુજી ઉઠ્યું છે. ઇમરજન્સી ક્યાંક જાહેર કરવામાં આવી છે. સાથે સાથે શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો સાથે ઈરાન મિલિટરી ઓપરેશન શરૂ થયું છે તેવું ક્યાંક ટ્રમ્પે જણાવ્યું છે. તો આ જે ભયંકર હુમલો થયો છે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, ભયંકર બ્લાસ્ટ થયો છે જેમાં હજી મોતનો આંકડો સામે નથી આવ્યો, પણ મોત ઘણા લોકોના થયા હશે તેવું કહી શકીએ તેવી શક્યતાઓ પણ ક્યાંક વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક લોકો ઘાયલ પણ થયા હશે. તો આખું તહેરાન છે તે ધ્રુજી ઉઠ્યું છે. અનેક ફ્લાઇટ્સો છે તે રદ કરી દેવામાં આવી છે. તો ઈરાનની નેવીને ખતમ કરવા જઈ રહ્યા છે ટ્રમ્પે આ જણાવ્યું છે. તો ભયંકર બ્લાસ્ટથી આખું તહેરાન ધ્રુજી ઉઠ્યું. તો આ સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિનું પણ નિવેદન સામે આવ્યું છે. ઈરાનની હુમલા ઉપર ટ્રમ્પનું આ નિવેદન. અમેરિકાએ ઈરાનની અંદર ઓપરેશન શરૂ કર્યું છે તેવું ટ્રમ્પે જણાવ્યું છે. તો ભયંકર જે બ્લાસ્ટ થયો છે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રહેણાંક વિસ્તારમાં પણ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. ઈરાનની નેવીને ખતમ કરવા જઈ રહ્યા છે તેવું ટ્રમ્પે જણાવ્યું. તો ભયંકર આ બ્લાસ્ટ થયો. ટ્રમ્પે ઈરાનને હથિયાર મૂકવાની ધમકી આપી છે. તો ટ્રમ્પે ઈરાનને હથિયાર મૂકવાની ધમકી આપી. તો આખું આ જે બ્લાસ્ટ થયો તેમાં તહેરાન પણ આખું ધ્રુજી ઉઠ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિની ઈરાનને ધમકી, ઈરાનની મિસાઇલ ખતમ કરીશું, ટ્રમ્પે જણાવ્યું. તો અમેરિકાની વાત નહીં માને તો હુમલા થતા રહેશે તેવું પણ ટ્રમ્પે જણાવ્યું છે. તો એક બાદ એક યુદ્ધના ભણકારા વચ્ચે આ ઇઝરાયલનો ઈરાન ઉપર સૌથી મોટો અટેક, જેમાં ઈરાનનું એરસ્પેસ બંધ, જવાબી હુમલાનો આ ડર. ઈરાનનું એરસ્પેસ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન પણ સામે આવ્યું છે. ઈરાની હુમલા ઉપર ટ્રમ્પનું આ મોટું નિવેદન. અમેરિકાએ ઈરાનની અંદર ઓપરેશન શરૂ કર્યું છે જેમાં ઈરાન મિલિટરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેવું ટ્રમ્પે જણાવ્યું છે.
તો ઈરાનની નેવીને ખતમ કરવા જઈ રહ્યા છે તેવું પણ ટ્રમ્પે ક્યાંક નિવેદન આપ્યું છે. આ ભયંકર જે બ્લાસ્ટ થયો છે અને તેને લઈને આખું શહેર ધ્રુજી ઉઠ્યું છે. ટ્રમ્પે ઈરાનને હથિયાર મૂકવાની પણ ખાસ ધમકી અપાઈ છે. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. આખો જે આ ભયાનક બ્લાસ્ટ થયો તેમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ક્યાંક દોડતા પણ નજરે પડી રહ્યા છે. ઈરાનની મિસાઇલ ખતમ કરીશું તેવું ટ્રમ્પે જણાવ્યું છે. અમેરિકાની વાત નહીં માને તો હુમલા થતા રહેશે તેવું પણ ટ્રમ્પે જણાવ્યું છે. તો સતત આજે હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ભયંકર જે બ્લાસ્ટ થયો છે જેમાં ઈરાન ઉપર ઇઝરાયલનો આ મોટો હુમલો કહી શકીએ. ભયંકર બ્લાસ્ટથી આખું તહેરાન છે તે હચમચી ઉઠ્યું છે. તો રક્ષામંત્રીએ પણ ત્યાંના આ પુષ્ટિ કરી છે આ હુમલાની. ઈરાનની હુમલા ઉપર જે આ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાએ ઈરાનની અંદર ઓપરેશન શરૂ કર્યું છે તેવું જણાવ્યું છે. ઈરાન મિલિટરી ઓપરેશન શરૂ હાથ ધરવામાં જે આવ્યું છે તો ઈરાન મિલિટરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેવું ટ્રમ્પે જણાવ્યું છે. ઈરાનની નેવીને ખતમ કરવા જઈ રહ્યા છે તેવું પણ ટ્રમ્પે જણાવ્યું છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. તો આ દ્રશ્યો છે અમે આપને બતાવી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં પણ ધુમાડાના ગોટે ગોટા જે જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ ક્યાંક જોવા મળી રહ્યો છે. ઈરાની મિસાઇલ ખતમ કરીશું તેવું ટ્રમ્પે જણાવ્યું છે. જેમાં અમેરિકાની વાત નહીં માને તો હુમલા થતા રહેશે તેવું પણ ક્યાંક અમેરિકાનું નિવેદન. સામસામે નિવેદનો જે આવી રહ્યા છે. ભયંકર આ જે બ્લાસ્ટ થયો છે તેને લઈને અનેક મિસાઇલો જે છોડવામાં આવી છે અને તેના કારણે આખું તહેરાન હચમચી ઉઠ્યું.